नमस्कार। स्टेज पर डैश पर विराजमान माननीय कलेक्टर साहेब, माननीय एसपी साहेब, माननीय वीडियो साहेब, ડાયરેક્ટ મીડિયામાં અને પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક અને અન્ય સૌ મીડિયામાંથી પધારેલ સૌ મિત્રોને હું દેવસ્થાન ટ્રસ્ટ વતી હૃદયપૂર્વક આવકારું છું, સ્વાગત કરું છું। મેળાને સંદર્ભમાં થોડીક આપને વ્યવસ્થાના સંદર્ભમાં થોડીક મારે વાત કરવી છે, તો આપને સૌને આપ સૌ પણ માહિતગાર છો જ અને વધુ માહિતગાર થાઓ એટલા માટે તો મેળાની આ વખતે જે વ્યવસ્થા છે એના વિશે થોડું એક નાનકડું પ્રેઝન્ટેશન મારે બતાવવું છે તમને, જેથી આપ સૌને મેળાની ટ્રસ્ટ દ્વારા થતી વ્યવસ્થાઓનો એક નજરઅંદાજ થઈ જાય અને ત્યારબાદ આપણે અધિકારી સાહેબોનું માર્ગદર્શન પણ લઈશું। તો આ વખતે હમણાં એમ જણાવ્યું કે 9થી પૂનમ 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી આપણો ભાદરવી પૂર્ણિમાનો મેળો યોજાશે। એની તમામ જે તૈયારી છે વહીવટીતંત્ર દ્વારા, સરકારશ્રી દ્વારા એક પૂર ઝડપે ચાલી રહી છે અને અત્યારે એને ફાઇનલ ટચ આપણે આપી રહ્યા છીએ, ફાઇનલ ઓપ આપી રહ્યા છીએ। 12 તારીખે મેળાનું ઉદ્ઘાટન, આપણે જે ઉદ્ઘાટન ડાઉન છે વેંકટેશ માર્બલની બાજુમાં, ત્યાં આપણું ત્યાં ઉદ્ઘાટન જે માતાજીનો રથ મૂકી અને આપણે દર વખતે જે મૂર્તિ પ્રતિષ્ઠા કરીને મૂર્તિ મૂકીને કરીએ છીએ એ ડાઉનમાં જ આ વખતે પણ આપણે 12 તારીખે આપણે એનું ઉદ્ઘાટન વગેરે કરીશું। આ વખતે પ્રીવિયસ તારીખ જે જુદી વ્યવસ્થાઓ છે એની વાત કરીએ તો સૌપ્રથમ દર્શનની વ્યવસ્થા જે છે મંદિરની, આપણે રોજબરોજ કરતાં દર્શનનો સમય જે છે એ આ મેળા દરમિયાન જુદો હોય છે, કારણ કે લાખો લોકો આવતા હોય મેળામાં, એટલે મંદિરનો દર્શનનો સમય સવારે 6 વાગ્યાથી શરૂ થાય છે, એ 6થી રાત્રે 12 વાગ્યા સુધી દર્શન અવિરત ચાલુ રહેશે। વચ્ચે જે માતાજીના શણગારનો અને આપણો સફાઈનો સમય હોય છે 5 થી 7, એ સાંજે દર્શન બંધ રહેશે અને બપોરે જે રાજભોગનો સમય છે એ 1 કલાક 11:30 થી 12:30 અને સાંજે 5 થી 7 એ દર્શન આપણા બંધ રહેશે। આ એ સિવાય સવારે 6 થી રાત્રિના 12 વાગ્યા સુધી અવિરત દર્શન માતાજીનું મંદિર ખુલ્લું રહેશે, એટલે ભાવિક ભક્તો એનો દર્શનનો લાભ લઈ શકશે। નેક્સ્ટ, જે આપણે મંદિર ટ્રસ્ટ દ્વારા જે વિવિધ આયોજનો કરીએ છીએ એમાં ભક્તો માટેના, માઈ ભક્તો માટેના વિસામા રેસ્ટ શેલ્ટર જે વિસામા માટે આયોજન કરીએ છીએ। જ્યારે આ વખતે આપણે બંને રોડ ઉપર, અડાર રોડ અને દાતા રોડ ઉપર 30 જેટલા પાર્કિંગ પ્લોટ્સ આપણે બનાવ્યા છે યાત્રાધામ બોર્ડના સહયોગથી, એટલે જે વાહનોમાં આવશે એમને પણ છેક પાંચસા સુધી વાહન આવી શકશે એ પ્રકારની વ્યવસ્થા કરેલી છે। એ જે હડાદ રોડ ઉપર કામાક્ષી મંદિર સુધી જે એની સામે પાર્કિંગ પ્લોટ છે, જે મંદિર ટ્રસ્ટની જગ્યા છે, ત્યાં સુધી એ વાહનો પાર્ક કરી શકશે। ભારે વ્હીકલ એટલે 2 વ્હીલર 4 વ્હીલર એ પ્રકારે પોલીસ વિભાગ દ્વારા પાર્કિંગનું નિયમન થનાર છે। જ્યારે પદયાત્રીઓ દર્શન માટે આવશે ત્યાં સૌપ્રથમ આપણો જે બસ સ્ટેન્ડ છે, હાલનું હયાત બસ સ્ટેન્ડ, ત્યાં એનો એક યાત્રિક ડોમ બનાવીશું આપણે, એની કામગીરી હાલ ખૂબ ઝડપે ચાલી રહી છે। એ યાત્રિક ડોમમાં એ પોતાના પગરખાં, પોતાનું લગેજ ત્યાં મૂકી શકશે અને ત્યાં બેસી પણ શકશે અને ત્યાંથી આપણી દર્શનની લાઈન ચાલુ થશે અને યાત્રિક ડોમમાં દ્વારા એ દર્શન માર્ગમાં જશે। આ તે જે આપ જોઈ શકો છો કે દર્શનનો જે એન્ટ્રી ગેટ છે, ત્યારબાદ જે નીચે દેખાય છે એ આપણી લાઈન છે, દર્શન પથની લાઈન છે। જેવા બસ સ્ટેન્ડમાંથી બહાર નીકળશે પેલા ડોમમાંથી, તરત જ આપણી યાત્રિક દર્શન પથ ચાલુ થશે અને 2 પ્રકારની લાઈન આપણે એમાં રાખી છે। એટલે એક સંઘો માટે એક્સક્લુઝિવ લાઈન, હાલનું જે દર્શન પથ છે એ સંઘો માટે, જે પદયાત્રી સંઘો જે આવે છે નોંધાયેલા, એના માટે એક્સક્લુઝિવ રહેશે અને અન્ય યાત્રાળુ માટે આપણે સામેની બાજુ એટલે એ જ રોડમાં ડાબી સાઈડે આપણે બીજી લાઈન બનાવીશું। એટલે 2 પ્રકારે લાઈનો ચાલશે દર્શનની, એક સંઘો માટેની અને એક યાત્રાળુ માટેની, એ રીતે। અને અંદર દર્શન પથમાં પણ બંને લાઈન વચ્ચે આ રીતે આપણો સર્વિસ જે રહેતો હોય છે કે જેમાં આપણે પીવાના પાણીની એક સરસ પાઇપલાઇન ખેંચીએ છીએ અને ટેન્કરથી સીધું કનેક્શન હોય છે, વચ્ચે નળ ટેપ મૂકેલા હશે અને એ ટેપ દ્વારા એ અમારા સ્વયંસેવકો, NSSના સ્વયંસેવકો, કોલેજના વિદ્યાર્થીઓ અને એ સરસ બધાને પાણી અને સરબતની એક આખું આયોજન ત્યાં કરવામાં આવે છે। અને એ દર્શન પથમાંથી જ્યારે યાત્રાળુ મંદિર તરફ જશે પછી મંદિરમાં પણ અલગ બંને લાઈનો જશે, એ રીતની વ્યવસ્થા છે। વિકલાંગ અને દિવ્યાંગ અને જે વયોવૃદ્ધ લોકો છે એના માટે આપણે દર્શન પથનો જે સર્વિસ એરિયા છે ત્યાં આપણે જે CNG ઇલેક્ટ્રિક રિક્ષા
અને ગોલ્ફ કાર્ટ જે આવે છે એ મેં રાખીશું, એટલે એમાં પણ એનો લાભ લઈ શકશે અને મંદિર સુધી એમાં બેસી જશે. મંદિર પર અમારા જે સ્વયંસેવકો વ્હીલચેર જે ઓપરેટ કરતા હશે, વ્હીલચેર લઈને પછી અમે મંદિરમાં લઈ જઈશું. આ રીતની એમના માટે જે દિવ્યાંગ અને વૃદ્ધ માટે, વયોવૃદ્ધ માટે પણ આવી, સિનિયર સિટીઝન માટે પણ આવી વ્યવસ્થા રાખેલી દર્શન માટે. મંદિરમાં આ રીતે દર્શન પથ દ્વારા જ્યાં ગયા બાદ વચ્ચે અંદર દર્શન પથમાં પણ લગભગ 12 જેટલા ઇમરજન્સી એક્ઝિટ આ વખતે આપણે રાખ્યા છે. એમ ઇમરજન્સી એક્ઝિટનું બોર્ડ પણ લગાવેલું હશે અને કોઈ ધારો કે કોઈ ચક્કર આવી જાય છે, બીમાર થઈ જાય છે, તો એને એ ઇમરજન્સી એક્ઝિટમાંથી આપણે બહાર કાઢી અને મેડિકલ સુવિધા આપી શકીએ. ત્યારબાદ આપણે અંબાજીમાં 3 જગ્યાએ મંદિર ટ્રસ્ટ દ્વારા અને દાતાઓના સહયોગથી આપણે બહાર તો ભોજનની વ્યવસ્થા કેમ્પોમાં હોય છે, પણ અંબાજીમાં આવ્યા પછી યાત્રિકને ભોજન સુવિધા, પદયાત્રીને લાભ મળી શકે માટે આપણે અંબિકા ભોજનાલય, આપણું જનક્ષેત્ર છે ત્યાં, દિવાળીબાગ ગૃહભવન અને ગબ્બર તળેટી ખાતે, ગબ્બરના પહેલાં તળેટીમાં ધારો કે જગ્યા ઓછી આપણે પહેલાં કરીશું, તો એ 3 જગ્યાએ નિઃશુલ્ક ભોજન વ્યવસ્થાનો લાભ મળશે.